Amen.
ભૂખ્યા કોઈ સુવે નહીં સાધુ સંત અતિથિ પાછો ના ફરે આશ્રિત ના ડૂબાય જે આવે મમ આંગણે મને આશીષ દે મારો સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામ મન हे ईश्वर सर्वज्ञ छो अंतर्यामी आप परम कृपाळु नाथ छो शक्ति सर्वमा सच्चिदानंद स्वरूप छो अणु अणु में स्थान विश्वंभर आनंद धन भक्त जनों ना प्राण शरणे आव्यो हे प्रभु आप करो उद्धार बुद्धि नी शुद्धि करी उतारो भवपार रोम रोम भरजो प्रभु भाव तणो बणकार रसना पर रमतो रहे नाम तणो रणकार नयन कमल झांकी करे हृदय कमल रहे वास पुनीत चरणिया सन चहे राम भक्त यादा सियावर राधेवर कृष्ण चंद्र की पवन सुत हनुमान की वाला सज्जनों श्री द्वारकाधीश थी ડાકોર સુધીની જે પ્રવાસી રંગત જે છે એને ગાતા ગાતા એનું સ્મરણ કરતા કરતા આનંદ એટલો ઉભરાય છે કારણ કે આમ જોવા જઈએ તો દ્વારિકા વાળાએ બોડાણાજીને સામેથી કહ્યું હતું, બાય ફોર્સ નહીં, સામેથી કહ્યું હતું કે હું તારી સાથે આવીશ. સ્વાભાવિક રીતે સાધક જે છે, ભગત જે છે એ ભગવાનના મંદિરમાં જાય તો કોઈ કામનાથી જાય, કોઈ ઈચ્છાથી જાય. સંતો કહે છે કે ત્રણ પ્રકારે જાય છે લોકો: સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ, અથવા તો કોઈ અલભ્ય ચીજ જે મળતી જ નહીં હોય ક્યાંય પણ, તો ભગવાનના મંદિરમાં. જો કે લોકોની આસ્થા છે, શ્રદ્ધા છે, પરિણામે ભગવાન કોઈને નિરાશ કરતો નથી. ભગવાન પાસે આમ જોવા જઈએ તો અશક્ય એવું કઈ છે જ નહીં. પણ મારે ને તમારે એ પણ સમજવું જોઈએ કે જ્યારે આપણે જે ચીજ માંગીએ છીએ, જે વસ્તુ માંગીએ છીએ, જેની કામના કરીએ છીએ, તો પ્લીઝ એક વખત અરીસામાં મોડું જોવાનું રાખજો કે આપણે એને લાયક છીએ કે કેમ. ઘણી વખત એવું બને કે આપણે એની લાયકાત આપણી નહીં હોય તો પણ કોઈનું જોઈને પેલાને મળ્યું એટલે મને મળવું જોઈએ, અથવા તો પેલા પાસે જે
કરતા હોઈએ, જે આપણે ગ્રાસ્પ નહીં કરી શકીએ, જે આપણે પચાવી નહીં શકીએ, અથવા તો આપણા હકનું નહીં હોય એવું જ્યારે માનવામાં આવે ત્યારે નિરાશા દેખાય. પછી આપણને ભગવાન પરથી થોડી થોડી આસ્થા ઓછી થવા મળે. સાંભળો, ભગવાન તો વિચાર કરે છે કે ભાઈ મારે તો તને આપવું જ છે, પણ તારા નસીબમાં નથી તો કરું શું? એક વ્યક્તિ ભિક્ષા માંગતો જતો અને ઉપરથી લક્ષ્મી નારાયણે જોયું કે આ ભિક્ષા માંગતો જાય છે. લક્ષ્મીજીએ કહ્યું કે બાપજી જો ને કહે છે કે ભિક્ષા માંગતો જાય, કંઈક એનો ઉદ્ધાર કરો ને. ભગવાન કહે છે કે એનો ઉદ્ધાર થાય નથી. કેમ? એના નસીબમાં જ નથી. હું આપીશ તો નહીં શકે. ભાઈ આ માઇક ને એમ થાય છે કે આજે હું પગલાડું આખું વળી ગયું છે. તમારી જાણ ખાતર કહું કે આ બીજું જે માઇક લગાવવામાં આવે છે એ કઈ તમારે માટે નથી, એલા નીચે પેલા પડડા પર જોયો છે એને માટે નથી. ખીલી મારી ને એ તો ઘણા રીતે બોલ્યા પડી જાય. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા આપણી તાકાત વગરનું અથવા તો આપણી ક્ષમતા વગરનું જ્યારે ભગવાન પાસે માંગીએ છીએ ત્યારે અને પછી ધીરે ધીરે નહીં મળે તો પછી આસ્થા ઓછી થાય. શ્રદ્ધેય વ્યક્તિની આસ્થા કોઈ દિવસ ઓછી થતી નથી. પાકત જેની શ્રદ્ધા છે, પાકત જેની ભક્તિ છે, એની કોઈ દિવસ આસ્થા કોઈ વ્યક્તિ પર અથવા તો ઓછી નહીં થાય. ભગવાન બહુ જ કૃપાળુ છે, ભગવાન બહુ જ દયાળુ છે અને ભગવાન આપણે માટે જો ભગવાન આપણે આપણું સર્જન કરતો હોય સ્વાભાવિક સમજો તો એને સર્જનની પણ ચિંતા છે. એનું સર્જન જે છે એ બરાબર શ્રદ્ધેય રહે એને માટે થઈને ઘણા બધા તર્ક કરે.
ત્યાં સુધીનો તર્ક કરે કે શ્રદ્ધા મારી તમારી પાકટ થાય, જુવાન થાય, યંગ બને, એના માટે થઈને કોઈ અવતારી પુરુષને મોકલે છે, કોઈ યુગ પુરુષને મોકલે. ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એની અંદર તમે જોઈ લો સાહેબ કેટલા યુગ પુરુષો પાક્યા. સૌરાષ્ટ્ર એટલે સંતની ભૂમિ. સંત ત્યાં ઉગે જાણે પાકે, નીકળે ત્યાંથી. સંતોની ભૂમિ. એવી જ રીતે બહુ જ પ્રસિદ્ધ વાત સાહેબ હું જે વાત કરી રહ્યો છું શ્રદ્ધાની વાત. ભગવાન કોઈ એવું કંઈક કરે જેનાથી લોકોની શ્રદ્ધા વધુ પાકટ બને અને પછી વર્ષોના વર્ષો સુધી એ શ્રદ્ધાને બરકરાર રાખવા માટે પણ ભગવાને કોઈક ને કોઈક પ્રયત્ન કોઈકના દ્વારા. કારણ કે જ્યારે યુગ પુરુષ જે છે આફ્ટર પુરુષ યાને એનું આયુષ્ય નક્કી હોય. એ તો ચમકારો વીજળીનો ચમકારો આપીને જાય અને પછી બરકરાર રાખવાની જે વાત. આજે તમે જુઓ અહીં વીરપુરની અંદર સર બાપા જલારામ નથી પણ તમે જુઓ નક્ષત્ર ચાલે છે. એવી જ રીતે લીમડાના ઝાડની નીચેથી 16 વર્ષનો દીકરો પ્રાપ્ત થયો, એક યુવાન સાહેબ. ચમત્કારી જાણે પુરુષ બેઠો હોય, યુવાન બેઠો હોય, એવી રીતે બેઠો. લોકોએ દૂરથી જોયું, નજીક આવ્યા. કહે છે કે 2-3 દિવસ સુધી ત્યાંનો ત્યાં જ એ યુવાન લોકોની દ્રષ્ટિ ગઈ. એ મહારાષ્ટ્રની કથા, પ્રસિદ્ધ કથા. લોકોની દ્રષ્ટિ ગઈ, લોકો નજીક આવ્યા, પૂછા કરી છે ક્યાંથી આવો છો? અને સર વૈદિક જવાબ બધા, શાસ્ત્રોક્ત જવાબ મળ્યા. લોકો વિચાર કરવા લાગ્યા કે કોણ હશે, કોણ હશે? અને એક ચમત્કાર કરવા વાળા અને લોકોની શ્રદ્ધા, લોકોની આસ્થા, લોકોના દુઃખ દર્દને પોતાના સમજીને જેને ગોળીને વાટીને જાણે પોતે પી ગયા હોય એવા બાબા. એ બાબાનું નામ શિરડી વાળા સાંઈ બાબા. 16 વર્ષની ઉંમરમાં એ ક્યાંથી જન્મ્યા, ક્યાંથી હજુ સુધીમાં કોઈ કથા છે નહીં. આમ જોવા જઈએ તો 80 વર્ષનું આયુષ્ય ગણાતું. આયુષ્ય 80 વર્ષનું ગણતા. 1838 ની અંદર કહે છે જન્મ ગણાય, કારણ કે આ તો બધું લૌકિક છે વાત. 1838 માં જન્મ અને 1918 ની અંદર જેણે મહાસમાધિ લીધી એવા સાંઈ. આજની તારીખમાં તમે શિરડીમાં જાઓ તો કેટલા કલાકો સુધી તમારી લાઈનમાં લોકોની આસ્થા શ્રદ્ધા ઘટતી નથી. કેમ? ક્યોંકि વહાં સે કુછ મિલતા હૈ. લોકો એમને ધસારો ના કરે, કારણ કે જ્યાં શ્રદ્ધેય જગ્યા જે છે, જ્યાં આસ્થા પ્રબળ છે, એ ભૂમિ જે છે સકારાત્મક જે ગુણાત્મક જે એમાં ઉર્જા પ્રાપ્ત થાય, એનાથી લોકોના કામ થાય છે. કોઈ વ્યક્તિના ચમત્કાર કરતા પણ વિશેષ પોતાની ઓન પોતાની જાતની જે શ્રદ્ધા છે એ ઘણી વખત ઓછું પરિબળ કામ કરી જાય છે. એટલે તો ટ્રસ્ટ ઇન ગોડ નહીં, ટ્રસ્ટ ઇઝ ગોડ સાહેબ. શ્રદ્ધા જ ભગવાન છે. હું એમ માનું છું કે તમને કોઈના પર શ્રદ્ધા હોય તોડતા નહીં. અને તમે જ્યાં શિરડીમાં તમે જ્યાં અંદર જાઓ ત્યાં તો ગોંગાટની સાથે, અવાજની સાથે જોરશોરથી સંતો ભક્તો હરિભક્તો આવતા કે બાબા તારા મંદિરિયામાં ઢોલ નગારા વાગે સાઈ રે ઓ સાઈ રે, સાઈ રે ઓ સાઈ રે.
આખી કથા કરવા જઈએ તો દાડા નીકળી ગયા, એટલા ચમત્કારો પડ્યા. દીવા મસ્જિદમાં ને મંદિરમાં, નહીં હિન્દુના નહીં મુસ્લિમના, બધા જ સાહેબ ગીતાના પાઠ પણ જેને કંઠસ્થ હતા. કોણ મુસ્લિમ કોણ હિન્દુ, એને આનો જે ભેદ હતો એ મટાવ્યો. એમ જોવા જઈએ તો સાંઈ બાબાનો જે અવતાર હતો એ આ ભેદ મટાવવા માટેનો એક અવતાર, એક રસ કરવા માટેનો. એમની મસ્જિદમાં અને મંદિરમાં દીવા કરવાનું પહેલું. એકવાર બધા વેપારીઓ યાદ કર્યું, બધા નક્કી કર્યું કે ભાઈ હવે આપણે કંઈક કામ કરીએ કે આ બાબાને ત્યાં સુધી તેલ આપશું. એ તો રોજ જ લેવા આવે, પણ તેલ નથી આપવું કે છે. બાબા આવે છે વેપારી પાસે કહે છે હું તો ફકીર, મારી પાસે તો કાંઈ પૈસા મળે નહીં. આ તો તમારો તમે જે આપો છો એ તમારા નામે લખાશે, આ તો ખાલી તમારા વતી હું મહેનત કરું કે. અનેકો સમજાવ્યા પણ વેપારીઓ સમજ્યા નહીં. વિચાર નક્કી કરેલું પહેલેથી જ કે ગમે એ થઈ જાય પણ સાંઈ બાબાને હવે આપવું નથી કે. જોઈએ તો ખરા કે એ ચમત્કાર કેમ કરે છે. બાબા કહે છે કે મારા દીવા પ્રત્યેના ઓલવાશે નહીં. જે સ્થાનક મંદિરનું અને ત્યાં ગયા છે, ઇતિહાસ કહે છે 8-10 ટીપા તેલ અને કેટલા બધા દીવા કરવું કેમ? ફક્ત 8-10 ટીપા તેલ અને પછી એક તબલર એની અંદર 10 ટીપા નહીં ક્યાં નાનું એની અંદર બાબાએ 2 લોટા પાણી નાખ્યું સાહેબ. પાણી નાખ્યું અને પછી એક જળ પાછા પોતે પી ગયા થોડુંમાંથી, અને જે બાકીનું વધ્યું હતું એ બધું દીવામાં નાખ્યું તો દીવા ભડ સળી ગયા સાહેબ. એ વાત છે આ બધી શ્રદ્ધાનો એ જલન માથે કહું, જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે સાહેબ. જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે. પયંબર આ કુરાનમાં તો ક્યાંય પયંબર વિષય નથી સાહેબ. એમને ઝેંડું આવ્યું છે નહીં 5151 વર્ષ થયા. આજની તારીખમાં પણ આપણે લાલાનો જન્મ કરીએ. તમે જો ભગવાનને નાની નાની ચીજ બહુ પસંદ. ભગવાનને નાના રહેજો, એમાં જે મજા છે નહીં મોટા થવામાં પછી છે જ નહીં. વારંવાર મારી કથામાં દીકરીજી ચોથી વાર કહું છું કે નાના રહેવાનું, બહુ મોટા થવામાં મજા છે જ નહીં સાહેબ. ભગવાનને પણ નાનું જ ગમે છે. એ તમે પણ સાબિત કરી બતાવીશ. તમે કહો છો કે અમે ક્યારે સાબિત કરે, હું કહું તમને. પહેલા ભગવાનની વાત કરું ને પછી તમારી વાત. મોટો ઘંટ છે ને, ઘંટ એ બહાર અને નાની ઘંટડી રોજ પૂજારીના હાથમાં. ગમે છે કે નાનું તમે ઘંટ બહાર જ હોય એ પ્રકારના માણસ આવે ખબર કે આની સાથે વાત ના થાય કે મસાલ બહાર હોય અને નાની દીવડી રોજ ભગવાનના મંદિરમાં આરતી તાણે આવે સાહેબ. નાની છે એટલે મસાલ સડકથી મોટા ભડકા તો બહાર જ હોય, એ ભડકા અંદર ન આવે. એ નાની નાની દીવડી છે ઈ જ આવે. તમે જોજો રાજભોગ અથવા અન્નકૂટ તો વર્ષમાં કદાચ 1 કે 2 વાર કરીએ, પણ નાનો થાળ હોય ને એ ભગવાનના ચરણમાં રોજ ધરવામાં આવે. આ ભગવાનની વાતો થઈ. હવે વાત કરું છું હું આવી ગયો આપણી. હું જેટલી વાત કરું છું એ બધામાં હું હોવ જ, ચિંતા નહીં કરતા. એટલે હું તમને એકલા પાડું નહીં, પણ તમે મને પાકા નહીં એમાં ખબર પડશે. મંદિરમાં તમે આવો ભગવાનના અને તમે ખિસ્સા પાકીટમાં જ્યારે હાથ નાખો, સ્વાભાવિક છે આમ વાત કરતા જાવ ને હાથ નાખો અને પછી જો 1 પાઉન્ડ આવે તો એને તો બાજુ ખસ સારું કાઢી. હવે તો નરસિંહ કે વાત સાચી ગઈ. 1 પાઉન્ડ આવે તેને શું કહું બાજુ ખસ સારું કામ નહીં. એટલે ભગવાનને તો નાનું જ ગમે એટલે તાંબાની કોઈ પાડે પકડાવીને નાખે છે. લોકો ભગવાનને તો એવા ઉલ્લુ બની વાત છોડીને ભાઈ વાત આની કથા કરવા દઈશ તો ક્યાં પહોંચશે નહીં. લોકો ભગવાનને 3 પૂજારી ટ્રેનમાં જતા હતા. મદ્રાસી
હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો અથવા કોઈએ માથે લેવાનું નહીં. મદ્રાસી, પછી મારવાડી અને આપણો ગુજરાતી, આ 3 જણા જતા ટ્રેનમાં. હવે લાંબી જર્ની એટલે જનરલી અંદર ચર્ચા થાય, વાત થાય. એટલે પેલા પૂછ્યું કે ભાઈ તમારા મંદિરમાં જે આવક થાય એમાં તમારી કેટલી અને મંદિરની કેટલી? આ ચર્ચા થઈ. તમારા મદ્રાસીએ પહેલા વાત શરૂઆત કરી. મદ્રાસીએ કહ્યું કે ભાઈ જો ભાઈ અમે તો આમ લીટી દોરીએ લાઈન, પછી આમ કરીને પૈસા ઉછાડીએ. લીટીની પેલી બાજુ જાય એ ભગવાનના, આ બાજુ આવે મારો બેટા આમ જ ઉછાડે, આ બાજુ દોરાવે. મદ્રાસી આવું કર્યું. મારવાડી કે ભાઈ અમે એવું કહીએ કે અમે કુંડાળો બનાવીએ નાનું અને પછી ઉછાડીએ. કુંડાળામાં આવે એટલે ભગવાનના એની બહાર પડે આવું જ નાનું કુંડાળો બનાવે. હવે આપણા ગુજરાતીનો વારો એ આ બેથી ચાલ્યો જાય એવો ખરો? એ કે તમારા બે તમને ખબર નથી ભગવાન ક્યાં રહેશે? તો પેલા લોકો કે ઉપર. વાત સાચી. તો અમે તો પૈસા ઉપાડીએ એને લેવા એટલે લઈ લે, રાખીને અમને આપીએ. લોકો ભગવાનને ખબર નહીં. એ જુએ છે સાહેબ, એની આંખ ખુલી. તમે જોજો આ પૂજારીઓ જ્યારે ભગવાનનો પટ બંધ કરે એ પલટો ઢાંકે ત્યારે તમે ખાસ જોજો સાહેબ, એ ખુલ્લો હોય ત્યારે પણ તમે જોજો એનું મોઢું બંધ છે. ભગવાનનું મોઢું ખુલ્લું છે કે બંધ? ભગવાનનું મોઢું બંધ. ભગવાનના કાન પણ અમુક સુધી પછી તો બંધ, નાક પણ અમુક સુધી પછી તો બંધ. ભગવાન એમ કહે છે કે હું તારી સાથે બોલવાનું નથી, તારી વાત સાંભળવાનો નથી, તારા આપેલો પ્રસાદ સૂંઘવાનો પણ નથી, પણ તું ઊંધા કરે, છટા કરે. આંખ તો ખુલ્લી જ છે, બધું બંધ છે પણ આંખ ખુલ્લી. જો એ પડતો બંધ હોય પડે ખુલ્લી. એટલે ધ્યાન રાખવાનું સાહેબ. અને ધર્મના કામમાં તો ખાસ ધ્યાન રાખવાનું. ધર્મનું જ્યારે કામ કરો ત્યારે બહુ કેરફુલી સાહેબ. તમે એમ સમજતા હો કે કઈ આમાં કોઈ જોતું નથી, નહીં કઈ કહેવાનું તમે લઈ લો પછી જો સાહેબ. કારણ કે એમ કે કહેવત છે કે ભગવાનની લાકડીનો અવાજ આવે એટલે ડરવાનું રાખો. બે વ્યક્તિથી ડરો, એક ભગવાન અને બીજું મોત. આ બે આવવાનું જ છે તમે ત્યારે, પણ હમણાં નહીં ડરતા. હમણાં તો હમણાં તમને કઈ નથી થવાનું. 3 કલાક ચિંતા નહીં કરો, મારી ગેરંટી છે. કારણ કે દુઃખ જે છે, દર્દ જે છે, ઉપાધિ જે છે, પંચાત જે છે, આ બધું બહાર ચંપલ જોડા પાસે છે. એ અંદર આવે દુઃખ અંદર નહીં આવે. જો કોઈ છે દુઃખી દેખાય? બાકી અહીંયા આવ્યા પહેલા ઘણા દુઃખી હોય પણ ખરે, ઘરનો તકરાર પણ હોય. આ ખબર નહીં કોણે બધી કાઢ્યું. बस अभी ऐसा ही घूमिए, ऐसा ही रहना है पूरी जिंदगी. बस ऐसे ही रहिए, ऐसे ही घूमिए. अभी हाथ नीचे मत करना. તમને ખબર છે હવે આવા પાત્ર ભજવો ને તમે જ્યારે તમારામાં આવા ગુણ આવે, આવા ગુણ આવે. પાત્ર તમે એમની મતલબ પાત્ર થોડા ક્ષણ હોય પેલા કોઈ વખત, પણ એવા ગુણ આવે. બીકોઝ યુ આર ઇન કેરેક્ટર. તમે જ્યારે કેરેક્ટરમાં હો ત્યારે એવા ગુણ, એવો રોપ પણ આવે, એવો પ્રભાવ પણ પડે. હીરોની ભૂમિકા જે પેલો કરતો એને પૂછજો, એ ગમે એવું વિલન ગમે એવો એને ખબર જ હોય કે મરવાનું જ મારાથી. કેમ? આફ્ટર ઓલ હીરો છે એમ. તો હું ચર્ચા કરી રહ્યો તો શ્રદ્ધા અને અશ્રદ્ધાની વાત કરતો હતો. ખબર નહીં કોણે હું મોદી કાઢ્યું પેલું અહીંયા કરી હોય તો ખબર નહીં. પેલા કાળી ચૌદસના વડાનું છે અહીંયા છે એટલે શું કરવાનું કીધું? કાળી ચૌદસ ના દિવસે વડા બનાવીને ચકલે મૂકવાના. 4 બાજુ 4 રસ્તા છે. એનો કે આપણા ઘરમાં કપડા હોય એ બહાર જાય સાચી. તો એનો અર્થ એમ કે તમારા કપડા 1 વર્ષે વડા મૂક્યા તો પણ ગયો નહીં, પાછા બીજે વર્ષે. ઘણી જગ્યા પર તો હું જોઉં કે બહેનો છે ને આખું બધું તપેલું વડાનું બનાવી લઈ જાય. પછી હું પૂછું
ખાઈ પેટમાં ખાઈ નાખો સાહેબ મોજ કરો કે ખોટો તેલ બગાડો ને દાળ બગાડો કોઈ ના કકડાટ લગ્યા દુશ્મની માટે ને પછી એના બીજે દિવસે જે મહેમાન આવે પેલા વધારા કરતા વડા એને બીજે દાડે એ જ આપે એટલે એના બીજે દિવસે કોઈ મહેમાન ખવાનું જ નહીં કોઈ નથી આપે ખબર નહીં મને ખબર વડા એટલે એ શું કહેવા માંગે કે અમારા ઘરનો કકડાટ આવા સમજવા ઇતિહાસકારો તો ત્યાં સુધી કહે છે કે યોગ વિદ્યા કેટલી પ્રબળ કે પોતાના અંગો બહાર કાઢીને સુકવતા છે જવાબ આનો મને કહો પોતાના અંગો બહાર કાઢીને સુકવતા સાંઈ બાબા એક વખત પાછી આ સંતોની જે લોકોને દુઃખ દૂર કરવાની પદ્ધતિ એકદમ વિલક્ષણ પ્રકારની હોય એકદમ અલગ પ્રકારની એમાં એક કિસ્સો એવો સાંઈ બાબાના જીવન ચરિત્રમાંથી મેં વાંચ્યો હોય તમને કહું એક કિસ્સો એવો છે સાહેબ એક વખત બાબા ઘરથી ઘઉં લડતા હતા બહુ થાક્યા ડડ્યા લોકોએ જોયું પરસેવે રેપ જેપ થાય તો પણ જોરથી ગણતી લોકોએ કહ્યું બધા બેનો સ્ત્રીઓ આવી ગામની કહે છે બાબા એ ક્યાં કરે અમે છઈએ ને તમે આવી રીતે નહીં કહે છે તમે બાજુ પર ખસો જોરથી એ ગણતી તાણતા સાંઈ બાબા સાહેબ ગણી એવું એ જુઓ સ્ત્રીઓ સમજાવી અને બાબાએ કહ્યું કે સારું હવે તમે લડો બધી સ્ત્રીઓ લડવા લાગી જે લોટ થયો આ લોકો અંદર ચર્ચા કરે પાછી સ્ત્રીઓ કે ભાઈ આ જે લોટ છે અમને તો કઈ સંસાર છે નહીં અમને છોકરા થયા નથી તો આટલું બધું લોટ વળે છે ને માટે નક્કી કર્યું કે બધું આપણા માટે જશે એટલે પછી લોટ લડાઈ ગયો એટલે 4 ભાગ વેચી ગયા 4 બહેનો હતા એટલે કૃષ્ણ કે નહીં આ કરો છે બાબા કહે છે કે ભાઈ આ તમારા કોઈનો નથી કે છે આ બધાને ભેગો કરો ને ગામની બહાર રસ્તા પર નાખ્યાઓ કારણ કે આ તો શું છે કે ગામમાં કોલેરો થયો છે કોલેરાનો રોગ આ કોલેરાના રોગને આ દળીને બહાર કાઢવું છે આ પદ્ધતિ મેળ નહીં મળે આપણે તો વિચાર કરીએ કે આવડી ગઈ પદ્ધતિ પણ ये एक पद्धति हो सकती है शायद ये संतों की विलक्षण प्रकार की पद्धति बहुत सरस सिद्धांत की समझाता एक वक्त बाबा हम घंटी की लोट डरता હતા આ ઘઉં નહીં ખ્યાલ બધા આવી બેઠા આવી રીતે સત્સંગ લ્યો બાબાએ કહ્યું કે આજે હું તમને સત્સંગ કરાવું છું સાંભળો અભિમાન જે દિવસે સેવકના શરીરમાં આવશે સેવકના મનમાં આવશે સેવકના તનમાં આવશે એ દિવસથી એ સેવક જે હશે જે સાધક હશે જે ભગત હશે એને ભગવાન સ્વીકારશે નહીં અને એમ કહેતા કહ્યું કે આ ઘઉંનો દાણો જે છે એની કથા કહી સાહેબ જો આધ્યાત્મિક કથા સુનીએ તો આવ્યો સેવાના ક્ષેત્રમાં સાણો એ ઘઉંનો દાણો આવ્યો કારણ તમને ખબર થેન્ક યુ વેરી મચ તમે ચાલુ રાખજો કેટલું માન્ય છું મારું કેવી વાત માને છે 5મે દાડે મને ખબર પડી કે તમે મારા છો હવે બસ હવે મને વાત સમજો આ તાળી તમને કેમ પડાવશું ખબર કે મારે કઈ મારી વખાણ નથી કરાવવા આ તાળી એટલા માટે પડાવું છું
કે અહીંયા જો એક સરખી તાળી પડે તો ઘરે પણ એટલે આવ્યો સેવાના ક્ષેત્રમાં. ક્ષેત્ર એટલે સ્થળ, ફીલ્ડ. સેવાના ક્ષેત્રમાં સાણો. સાણો એટલે ડાયો. કોણ? ઘઉંનો દાણો. આવ્યો સેવાના ક્ષેત્રમાં સાણો, એ ઘઉંનો દાણો. ફરી બોલ. સેવાના ક્ષેત્રમાં સાણો, માલિશ કરીને કોઠીમાં પડ્યો હતો. માલિશ કરીને કોઠીમાં પડ્યો. તારી વાત ઓચિંતો ભાર દુખાણો, એ ઘઉંનો. અરે ઓચિંતો ભાર દુખાણો. એને વિચારો, उसने सोचा कि काम करता हूं, મારું આ જીવન જે છે આ કટાઈ જાય એના કરતા કોઈના માટે ઘસાઈ જાય તો સારું. એટલે એને વિચાર કર્યો કે લાવ સેવાના ક્ષેત્રમાં જાઉં. જેવો આમ બહાર આવ્યો એટલે પેલી રાંધનારી બાઈ હતી, એને જોયો કે આ બહાર આવ્યો સેવાના ક્ષેત્રમાં. હોંશે હોંશે એને લીધો. પછી એ દાણો લઈને લોકો શું કરે? ચપાચપ કાંકરાને દૂર હટાવ્યો. ડબ્બામાં બેસીને ઘંટીએ આવ્યો. એ ડબ્બામાં બેસીને ઘંટીએ આવ્યો. આવી પથ્થરની વચ્ચે પીસાણો. આવી પથ્થરની વચ્ચે પીસાણો. આવ્યો સેવાના ક્ષેત્રમાં. હવે શું થયું? નોટ થયું. હવે તો જમાના ગયા કે મેં ડાયરેક્ટ નોટ. એટલે હમણાં પેલા સ્ટોરમાં મને જોવા લઈ ગયા કે મારે ચલો સ્ટોરમાં. મેં કીધું ભાઈ મારું કામ નહીં, એ ચાલુ તો ખરા કે તો ગયો તો છક થઈ ગયો છે. એટલે ઊંધિયું ડબ્બામાં. મને કે તમે આગળ ચાલો. મેં કીધું યાર અહીંયા કોઈ વાંચતું જ નથી કે મારા આગળ તો અહીંયા બધું કે ઇન્સ્ટન્ટ એમ કે તરત જ જોઈએ. ખાન છે ભગવાન તરત નથી જોઈતા. ખરેખર તો એની વાંચ ના કરો. ડબ્બામાં ઊંધિયું, બધી જાતના શાક. પછી કઈક મેં શું જોયું કંઈક કે મારે ત્યાં ગરમ કરો એટલે પેલું બની જાય તરત શાક. એમ કે બધું રાંધો નહીં કે અહીંયા બહેનો હલતા જ રોઈને મેં તો ખવડાવ્યા એ લોકોને. તમારો બોક્સ લીધો. મેં કીધું બને જ નહીં, કારણ કે હું મારા જ્યાં જ્યાં ઉતારો છે ત્યાં ગરમ ગરમ ખવડાવે સાહેબ પ્રેમથી. હવે પછી આ પણ આ તો એમ કે અહીંયા કરીએ શું કહે છે કે અહીંયા એમ કે સવારથી ભાઈ જાય, ભાઈ આવે કદાચ બેન જાય, બેન આવે એટલે છોકરા થયા હોઈ ગયા હોય. જો કે પદ્ધતિ છે અહીંયાની કે એને માંગ છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે અર્થ માટે પછી રોટલી જોઈએ, ચપાતી. મેં બોલ્યા આઈ નથી કરતા. મેં બોલ્યા આને મને કે મારા જ્યાં અધકચરી છે. શું કે છે? અધકચરી. મેં તો અધકચરી તો દેખાય તો છે આમ જોડી જોડી એટલે આપણને ખબર પડે કે અધકચરી છે. પછી મેં તો આને કરવાનું શું? મેં તો ભાઈને થોડી રાંધતા, ભાઈએ રાંધવાનું નહીં, પેલો ઓવનમાં મૂકી બહાર થઈ પણ આ જગતને પણ મુબારક સાહેબ. જગત કેટલું બદલાવું તમે જુઓ તો ખરા સાહેબ. આધુનિકતા ક્યાં ક્યાં નથી મને કહો. અને જેટલી આધુનિકતા આવે છે એને વંદન પણ કરો. અર્થાત સમજી લેજો એની સાથે આપણું જે પુરાણ છે, આપણું જે જૂનું છે એને ભૂલતા નહીં સાહેબ. એટલે તો હું વારંવાર કહું કે સિંહાવલોકન કરો. સિંહાવલોકન, સિંહ એટલે લાયન. સિંહાવલોકન એટલે
સિંહ આગળ જાય પછી આમ કરીને ફલાંગ મારી પાછળ જુએ, પાછો 4 ડગલા પાછો. એને કોઈનો ડર નથી. સિંહ તો રાજા છે જંગલનો, એને ડર કોઈ જાતનો નથી. પણ એ શું જુએ છે ખબર? એના પગલા જુએ છે, એનો ભૂતકાળ જુએ છે કે હું મારો ભૂતકાળ તો નથી ભૂલ્યો સાહેબ. એમ મારે તમારે એ યાદ રાખવાનું, આપણે આપણી સંસ્કૃતિ અને આપણે આપણો ભૂતકાળ નહીં ભૂલવું. હા, વંદન છે સાહેબ. કોઈ વખત એવું બને કે આપણી વ્યસ્તતા એટલી બધી વધી ગઈ છે અહીંયા લોકો, બધા જ લોકો, આપણે ઇન્ડિયામાં આવું છે, અમારે આવું છે, હું આવી ગયો બધા ઘોડા જવાબથી. અમારે એટલું સારું છે કે અમને બેઠા બેઠા ખવડાવો તમે. થેન્ક યુ વેરી મચ. મારે કઈ ઉદ્ધમ તો અમારા વાળું સારું કે નહીં તમે કહો? તો તમે અમારા જેવા થઈ જાવ ને હું મગજ મારી. તમે જે પ્રેમ આપો છો કેવું પડે, કેવું પડે. હું તો વિમાનમાં જાઉં તો મારા બધા આવા કપડા જોયું તો પેલી ઢીંગલી ભાવે છે સાહેબ. એ તો ભોની આપણે સંબંધ જોઈ તેવી રીતે તમારા માટે શું લાવું, તમારા માટે મેં કીધું ભાઈ આટલું તો મારા ઘરવાળા જ મારતું પણ બહુ પ્રેમ છીએ. મારો જે કહેવાનો છે સાત્વિક વાત છે કે ભાઈ આ લોકોની ડ્યુટી ભલે છે પણ તો પણ કેટલો સ્નેહથી વાત કરે, પોલાઇટલી કેવી વાત કરે. અમે ઘરે જઈએ એટલે પછી કહીએ લાવો ભાઈ ચટણી લાવો, અથાણા લાવો, એટલે પાછળથી કે ભાઈ હવે પ્રોગ્રામ આપવા નથી આવ્યા, ઘરે આવી ગયા છો. ત્યારે ખબર પડે કે હા ભાઈ ડબ્બામાં બેસીને ઘંટીએ આવ્યો ઘઉંનો દાણો, પછી એ પથ્થરની વચ્ચે પીસાણો એટલે લોટ થઈ ગયો. આવ્યો ઘરે પછી શું થયું? સીધો ખવાય ના, બેઠો કઠલોટમાં પાણી બહુ પીધું, બેઠો કઠલોટમાં પાણી બહુ પીધું, આખા શરીરને મસળાવી દીધું, આખા શરીરને મસળાવી દીધું, એ આખા શરીરને મસળાવી દીધું, આખા શરીરને મસળાવી દીધું. પછી પાટલે ચડીને વણાણો ઘઉંનો દાણો, એ પછી પાટલે ચડીને વણાણો આવ્યો સેવાના ક્ષેત્રમાં શાનો એ ઘઉંનો દાણો. હરી બોલ! આવ્યો સેવાના ક્ષેત્રમાં શાનો એ ઘઉંનો દાણો. સાંઈ બાબાએ સુંદર રીતે સમજાવ્યું કે તમે જે વાતો ઈચ્છો છો આ ઘઉંના દાણાની વાત છે, પણ એવું એટલું સરસ આધ્યાત્મિક સમજાવ્યું કે આ જે વાત જે છે એ આધ્યાત્મિક છે. એ હું પછી કહીશ તમને કે છે. પહેલા આની વાત ઉતારો. હવે શું થયું? આખા શરીરને મસળાવી દીધું એટલે લોટ થયો. લોટ થયો ને પછી તમે શું કરો? એને મસળતા હો તમે ત્યારે ઘરનો કોઈ ગુસ્સો હોય તો એ કોઈ કાઢો કે છોકરાઓનો ગુસ્સો ઉપર કાઢે, ધણી જોડે પણ ઝઘડો હોય તો એવું રોકવા. જે દિવસે ભાખરી ઓછી થાય સમજી લેવાનું ગુસ્સો આવ્યો એની મસળે એને પછી શું કરો? એને લુવા કરો, પછી એને પેલા પર મૂકો, પછી સીધું ગોળ થાય ના, લાંબો ટૂંકો થાતા થાતા ગોળ એ થયો છે. Thank you.
પછી ખબર તાવડીને ખસેડી નાખો કે હવે તાવડીને કે તાવડી કામ નથી, આની છેલ્લી કસોટી નાખી કેમ આગમાં સીધું નાખી દે, આગમાં ઝુકાવ્યું ત્યાં ઓચિંતો ભૂલ્યો, આગમાં ઝુકાવ્યું ત્યાં ઓચિંતો ભૂલ્યો, ગર્વના ઘેરમાં આવીને ઝૂલ્યો, ગર્વના ઘેરમાં આવીને ઝૂલ્યો, રાંધનારીના હાથે પધરાણો એ ગૌનો રાંધનારીના હાથે પધરાણો એ ગૌનો આલો સેવાના ક્ષેત્રમાં એ ગૌનો આગમાં ઝુકાવ્યું એટલે એને અભિમાન આવ્યું કે હું ના હોત તો આ માનવ જાત નું ઘાસ ખાત, અભિમાન આવ્યું તો ફૂલ્યો, જેવો ફૂલ્યો એટલે ભગવાનને ખબર પડી કે હે ભાઈ આને તો અભિમાન આવ્યું, એટલે પેલી રાંધનારી હતી એના કાનમાં કંઈ ગયું એટલે રાંધનારીને હાથમાં લીધો, એટલે પછી આજુબાજુની બધી હવા રામ ભક્ત હવા એની નીકળી ગઈ છે, રામ ભક્ત હવા એની નીકળી ગઈ છે, પુનિત દીઠો પડતા શાંતિ થઈ છે, પુનિત દીઠો પડતા શાંતિ થઈ, પછી ભાવ થકી મુખમાં ભેળાવો એ આવ્યો સેવાના ક્ષેત્રમાં જાણો એ સાંઈ બાબાએ બધાને આધ્યાત્મિક સમજાવ્યું. હવે વાત સાંભળો. ગૌનો રાણો એટલે કોણ? તો કહે છે કે માણસ જાતે સ્વયં જેને સેવાના ક્ષેત્રમાં જવું છે તે એ ગૌનો રાણો માલિશ કરીને એટલે કે માયાનું માલિશ થયેલું, એટલે અત્યાર સુધી એના સંસ્કાર બહાર નહોતા નીકળ્યા. પણ એક દિવસ વિચાર આવ્યો છે કે લાવ જઈ અને લોકોની સેવા કરું, પરિણામે થઈ અને જેવો બહાર નીકળ્યો, યાને આપણે ઘરની બહાર નીકળીએ એટલે કે આવા સત્સંગના માહોલમાં આવીએ, કોઈ સદગુરુની નજર પડે એટલે રાંધનારીની નજર પડી, માલિશ તો લાગેલું જ, રાંધનારીની નજર પડી, એને વિચાર કર્યો કે લાવ લઉં અને લીધો. એ ઘઉંના દાણાઓ જે બધા હતા એ પહેલા એમાંથી કાંકરા બહાર કાઢ્યા. એટલે શું? સંતો આપણા પહેલા છે આવરણો દૂર કરે અને પછી ડબ્બામાં બેસીને ઘંટી આવ્યો એટલે ઘંટી એટલે સત્સંગની સભા. અહીંયા જેટલા ગમે એટલા કડક હોય આમ તો બધા ઢીલા થઈ જાય. બરાબર? કેમ ઢીલા થાય? જ્ઞાન મળે એટલે. ઘણા તો એમ થાય કે આઈ એમ સમથિંગ નહીં, આઈ એમ એવરીથિંગ. પણ સંતોની વાતો સાંભળીએ આપણે, ભગતોની વાતો સાંભળીએ આપણે, ખુશીઓની વાતો સાંભળીએ ત્યારે આપણને થાય કે આપણે તો નથી, આપણે તો કાંઈ નથી. એટલે બધું અભિમાન કેવું થાય? લોટ જેવું મૂકો. ગોમનો રાણો કડક હતો, સ્ટ્રોંગ હતો ને, તમે આમ દબાવો તો ના દબાય, પણ એ દબાયો બે પથ્થરની વચ્ચે. બહુ સરસ સાંઈ બાબાએ કહ્યું કે ઉપરનું પલ્લું જે છે એ ભક્તિનું છે, નીચેનું પલ્લું છે કર્મનું છે, અને જે હાથો છે એ જ્ઞાન છે. સાહેબ ઉપરનું ભક્તિનું, ભક્તિ અને કર્મની વચ્ચે જે વ્યક્તિ પીસાય એને પછી કેવું ના પડે ને સાથે જ્ઞાન એટલે જ્ઞાની વ્યક્તિના હાથે પીસાય ત્યારે સાહેબ. અને ત્યારે કોઈ પણ જાતનું અહમ, અભિમાન અથવા તો ઈગો, 99.99% ઝઘડાની પાછળ ઈગો. પતિ પત્નીના હોય, ભાઈ ભાઈના હોય, સાસુઓના હોય, એટલે આજકાલની આવેલી અને મને ગભરાવે આ સાસુનો ઈગો. એવો કે ભણેલી કઈ નથી દોષી. હવે આ બહુ ઈગો, એ ભણી છે એટલે ભાઈનો ઈગો કે મોટો કહે છે કે ભાઈ તું સમજે છો, તું નાનો થઈ. તમે શું બધી જગ્યા પર પતિ પત્નીમાં તો ખાસ સાહેબ વારંવાર ત્રીજે ચોથે દિવસ સતત વાત કરું છું કે સંસાર સુધારવા હોય, સંબંધો સુધારવા હોય તો નમતું મુક્તા શીખો સાહેબ. આ 7 દિવસની કથામાં તમે જ્ઞાનની એક પણ વાત લઈને નહીં જાઓ તો થેન્ક યુ, કઈ વાંધો નહીં, અહીંયા મૂકી જાજો. એનું પડીકું વાળીને બીજા ગામ માસ્ટર વેચી આવીશ. હું જે સંસ્કાર આપવાનો જે પ્રયત્ન કરી રહ્યો છું એ લઈ જજો સાહેબ.
હું તો એવું માનું છું કે સંબંધ એકલી કથા નથી કરતા, સંબંધ તૂટેલા જોડાય તો કથા સફળ થાય, અથવા તો તિરાડ જે છે એ વધે નહીં તો પણ કથા સફળ થાય. તિરાડ જે છે એ વધવી પડવી જોઈએ. જોડવામાં તમે તો બધા ફેવિકોલ છે. એટલે તો તુલસીદાસે બહુ સરસ નહીં લખ્યું, એક હનુમાન ચાલીસામાં તમે જોજો, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે લખ્યું, મિટાવે નહીં. બાકી મિટાવે શબ્દ બે મેળ પડતો હતો પ્રાસમાં પણ જન્મ જન્મના દુઃખ વિસરાવે વિસરાવે એને ભૂલાવે. સત્સંગમાં આવો, ભગવાનનું નામ લો તો તમે સુખની આશા રાખો. એ તો સુખ અને દુઃખ તો મનનું છે, પણ તો પણ તમને પહોંચાય. સુખની આશા કરતા વધારે અહીંયા દુઃખની નિવૃત્તિ થાય. એટલીસ્ટ તમે જે અહીંયા 3 કલાક છે એવું લાગે તો અહીંયા દુઃખ તો છે જ. બહાર બેસીએ તો પાછું એનું યાદ આવવાનું છે, પણ સાહેબ સમજી લેજો અહીંયા જે છે તે મલમ છે. ધીસ ઇઝ ધ પેઇન કિલર. તમને દુઃખ જે છે એ ઓછું થાય, તમને દુઃખની અનુભૂતિ નહીં થાય. તમારી ભાષામાં કહું તો પેલી કઈ દવા પેરાસેટામોલ. ને સાહેબ 250-500 ના પેલા ડોઝમાં નહીં, 1000 ml ની છે આપણે. એટલે 1000 ml લઈએ તો વધારે થોડો અસર કરે. એટલે આજની કથા જે છે, આજે હું વિરામ આપું તે કાલે 4 વાગ્યા સુધી એનો ડોઝ ચાલે પાવર. જેવો 4 વાગે એનો ડોઝ પતવા આવે એટલે તમે પાછા આવીએ એસી હવે આજની દવા આપો એટલે પાછી તમને આજની દવા આપું એટલે કાલ સુધી ચાલે. મંગળવારે હું તમને છેલ્લી દવા આપીશ એટલે બુધવારે 4 વાગે તમને દર્દ થયું છે, ડોક્ટરને ત્યાં જાઓ એટલે દર્દ સારું નહીં થાય. કેમ થાય? હું પૂછું છું કે ડોક્ટરને ત્યાં જવાથી દર્દ સારું નહીં થાય, પણ ડોક્ટર દવા હાથમાં આપે એટલે નહીં થાય. ડોક્ટર દવા હાથમાં આપે તો પણ સારું નહીં થાય. સાહેબ તમને હાથમાં પહેલા તો પ્રિસ્ક્રિપ્શન પકડાવે ગયા એટલે તમે પેલા ત્યાં જઈ અને દવા લઈ આવો તો પણ સારું નહીં થાય. ઘરે જઈને એને જે રીતે ઓહળિયા વાટવાના કયા હોય, દૂધમાં લેજે ને મધમાં લેજે ને પાણીમાં લેજે ને આમ કરી લેજે, એ સમજાવે એ પ્રમાણે જો તમે દવા લો તો તમારો રોગ સારો થાય. વાત સાચી કે નહીં? તો અહીંયા તો દવા આપવામાં આવે, પીવાની તો ઘરે. બાપા અહીંયા ક્યાં પીવાની? અને બધાને પાછી જોઈ જોજો, બધાને જુદી જુદી દવા. તમે એમ સમજો કે હું અહીંયાથી જે દવા આપું છું એક સરખી નહીં, બધાને કઈ હું જે કહું છું બધાને લાગુ નહીં પડે. પણ આ 3 કલાકની અંદર કોકને એમ થાય હા ભાઈ આપણા વાળું આવ્યું